very good morning. Welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. આજે મારે તમને બધાને બહુ મસ્ત વાત કહેવી છે કે જીવનનું સફર. હવે એક વ્યક્તિ હોય છે કે ટ્રકમાં અનાજની બધી ગુણો ભરીને જતો હોય છે. એક રોદો આવવાના કારણે એક ગુણ પડી જાય છે અને તૂટી જાય છે અને દાણા બધા રસ્તા ઉપર વેરાઈ જાય છે. ટ્રકવાળાને કાંઈ ખબર નથી, એ તો જતો રહે છે. થોડી વાર પછી ત્યાં ચકલી ને કાગડા ને કેટલા બધા પક્ષીઓ આવે છે. આટલા બધા દાણાઓ જોઈને બધા ચણવા લાગે છે અને જેટલા દાણાઓ પોતાની ચાંચમાં સમાતા હોય એટલા દાણાઓ લઈને જતા રહે છે. એમ કરતાં કરતાં બધા પક્ષીઓ ધીમે ધીમે આવવા લાગે છે, કબૂતરને બધા. હવે એવામાં એક માણસ જોઈ જાય છે અને એ માણસ બધા જ પક્ષીઓને આમ ફૂર ફૂર કરીને ઉડાડી દે છે અને બધી અનાજ જે વેરાયેલું હતું એને સમેટી લે છે અને ગુણ ભેગી કરી લે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જે પક્ષીઓ છે ને એ શું કર્યું એણે લોકોએ કે આજનું જ પોતાનું ભરણ કર્યું અને થોડુંક ચાલે એટલું લઈ ગયા, પણ માણસ એ ભેગું જ કરતો જાય છે, ભેગું જ કરતો જાય છે. આપણે જેની માટે ભેગું કરીએ છીએ એ એના કાલ માટે ભેગું કરતો હતો, પણ એને ખબર છે કે એ કાલે છે કે નહીં. એટલે લાઈફમાં ભેગું કરવું થોડું જરૂરી છે કે અત્યારની સિચ્યુએશન પ્રમાણે થોડી બેંક બેલેન્સ હોવી જરૂરી છે. પણ આમ અતિશય ભેગું કરી રાખીએ કે ભાઈ છોકરાને છોકરા આરામથી ખાય ત્યાં સુધી, પણ ત્યાં સુધી તમને નથી ખબર કે પૈસાનું શું થવાનું છે. એટલે આમ જરૂરિયાત પૂરતું બેલેન્સ રાખવું જરૂરી છે, જરૂરિયાત પૂરતું ભેગું કરી લેવું જરૂરી છે. 1 વર્ષનું અનાજ વસાવાય, 10 વર્ષનું અનાજ એકસાથે ન વસાવાય. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. આજે તો છે સન્ડે, ફન ડે, પણ મારા માટે ફન ડે નથી, કારણ કે પાર્સલ પેકેજિંગ કરવાના છે. આજ તો ફોરેનના નીકળવાના છે પાર્સલ અને આવતીકાલે તો વિશાલ જતા રહેશે મુંબઈ. તો ફિલહાલ જઈએ આપણે કિચન તરફ. મમ્મી પપ્પા ગયા છે મંદિરે, વિશાલજી ફ્રેશ થાય છે અને હમણાં તો શેડ્યુલ મારું આખું વિખાઈ જ જાય છે, કારણ કે અત્યારે જો ભાખરીનો લોટ બાંધીને રેડી કરી લીધો છે, દૂધ મેં મારું પી લીધું છે. મમ્મી માટે મસ્ત મગ અને દહીં છે, એટલે હજી દૂધ આવ્યું નથી. દૂધ આવે એટલે મારે પપ્પા માટે ચા મૂકી દે, વિશાલ માટે દહીં. આ રીતનું આખું છે. અને આજ તો વાડીનો પ્રોગ્રામ આઈ થિંક કેન્સલ થશે, કારણ કે વિશાલ તો ફ્રી છે પણ મારે એટલું બધું કામ છે. એટલે હવે જોઈએ કે આજે મારે પાર્સલ પેકેજિંગ પહેલાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એ પહેલાં નીકાળવા પડે એમ છે. તો ચાલો ફટાફટ આપણે રસોઈ પાણી કરીને ફ્રી. મોર્નિંગની ડીશ તમે જોઈ શકો છો, મસ્ત આપણું કાઠિયાવાડી માખણ, કડકડી ભાખરી ને પાપડ. પપ્પાને ભેગા ભેગા ગાંઠિયા હોતે, ગાંઠિયા કેમ ન લીધા? માખણ થોડુંક હાર્ડ છે પપ્પા. થોડું ગરમ કર્યું હતું તો એમ જો ઘડીક વારમાં, હજી તો ગાડી મમ્મીની ઊભી રહીને મેં લીધું માખણ અને થોડું ગરમે થઈ ગયું હતું તો હાવ ઠરી ગયું. હજી તો ભગવાનનો થાળ ની અંદર આવ્યા ને ત્યાં રહીને એટલે ગાય ગા ઠરી જાય. ઘી તમે થોડું ગરમ કર્યું હોય ને તો હજી 2-3 મિનિટ પીડ્યું રહીને તો ઢેપું થવા માંડે, નરમ ન થાય. ને અહીંયા તમે જોઈ શકો છો, આ હા 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 જગમગે છે પપ્પા, આંખો અંજાય છે દહીં ભાઈ. લગન ગાળો છે કે મહેમાન આવ્યા કોક આપણે ઘરે? કલર બહુ મસ્ત લાગે છે, બહુ મસ્ત લાગે છે, કારણ કે જો એકદમ નિયોન અને બ્લુ અને કલર કોમ્બિનેશન એ બધું મમ્મી ઉપર ભળે છે, એટલું મસ્ત લાગે છે. તો હારું ગમે એ પહેરાવો પપ્પા, લાલ પહેરાવો, લીલો પહેરાવો, પીળો પહેરાવો, ગમે એ ભળે જ આપણને. તમને સાચી વાત છે. અને તમે ભાગ્યશાળી છો કે તમને આવા ધર્મપત્ની મેળા. અરે રે. અને વાડીનો પ્રોગ્રામ માંડી વેળો ઉપા મેર. અરે મારે આજે ફોરેન નું પાર્સલ કરવું છે, તો અને ફોરેન નું પાર્સલ બહુ મોટું છે, એટલે એક પાર્સલ પેક કરતા મારે જાજો ટાઈમ લાગે એમ છે. એટલે જ ને પછી મેં કીધું બપોર પછી એને કામ છે, એટલે મેં કીધું બપોર પછી હું મારી રીતે પેકિંગ કરું ને પછી કદાચ અહીંયા હું ન પહોંચી ગઈ હોય તો 6 વાગે મારું પાર્સલ રહી જાય.
નવરા હોય તો જવાય. બાકી એટલે જ નવરા ને. કામ છે તો જવાય ને. હા તો એવું છે તો ચલો આવી જ જાઓ બધા મોર્નિંગનો મસ્ત શિરામણ કરવા. મોર્નિંગમાં તમે બધા જોઈ શકો છો કે આપણી દેશી ચણા શેકાઈ છે મસ્ત, કે જે વિન્ટર સિઝન સ્પેશિયલ આમ કહીએ તો. અને એટલી મજા આવે ને આમ ખાવાની, કારણ કે હું વિશાલ હમણાં વોકિંગમાં જઈશ ને તો ચણા હું ઓલામાં સ્વેટરના ખિસ્સામાં ભરતી જાઉં. કામ વિશાલ? જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. આજ તો સન્ડે અને મસ્ત આજ તો વિશાલમાં ચા દૂધની છુટ્ટી છે વિશાલને, એટલે ભાખરી ને ઘઉંનો પાપડ ને દહીં. હેલ્ધી ખાઈ થોડું હેલ્ધી વગર દહીં તો વર્ષોથી નથી ખાધી એવું લાગે. પણ હમણાં મમ્મી નકર મમ્મીને ખાવાનું હોય ને તો મમ્મી મેળવતા કા દીદી હતી ને ત્યારે. હા અને આપણે મેળવતા ક્યારે છાસ માટે. એને મજા નહોતી આપણે દહીં. હા પણ હવે શિયાળાની છાસ નથી આપણે ખવાતી એટલી બધી, એટલે મેળવવાનું કઈ આવતું નથી. તો અત્યારે જો મસ્ત તમે નાસ્તો વાસ્તો કરી લ્યો. તે શું નાસ્તો કર્યો? મેં કડકડી ભાખરી, પછી સવારે દૂધ પીધું હોય, પછી અત્યારે ચા દૂધ, ઘઉંનો પાપડ, માખણ માખણ એક વ્હાઈટ કો દેખાતું નથી મમ્મી. આજે મમ્મી ઝગમગે છે મમ્મી, કેમ એમ મને લાગે છે બહુ મસ્ત જોયા જ રાખી. એટલે મમ્મી જોયા જ રાખી એવું છે. અમે ઈ જ કીધું વિશાલ નિયોન કલર ના કલર બહુ મસ્ત લાગે છે. એવું છે તો અત્યારે જો જીંજરા છે કે મને તો જીંજરા બહુ ભાવે, કારણ કે શેરડી મને ઘણા ખરા સબસ્ક્રાઈબરો એ ના પાડી કે દીદી તમે એક માદડું ભલે ખાઓ પણ એક માદડું ખાવાનું, બાકી જાજુ નહીં ખાવાનું, પણ તમારે બીજું બધું ખાવું હોય તો એ તમારે ખાવાનું એમ. એટલે પછી મેં કીધું મમ્મી કહેતા હતા મને કે મમ્મી શેરડી ખાવાથી શું થાય? ઈ સેવડી અને સક્કરિયાની ઓઈલ નો ખવાય એમ કે આ બાળક હોય ને પેટમાં તો રસવા છે પેલા કેતન. ઓકે એટલે આપણે પેલાનું જાળવી રખાય એમ કે એક વર્ષ નો ખાય શું થઈ ગયું. સાચી વાત છે, પછી હર સીઝન ખાવી જ છે ખવાય. એટલે મને સબસ્ક્રાઈબરોએ કોમેન્ટ કરી મમ્મી ઈ કે તમારા સાસુ સાચું કહે છે કે શેરડી નો ખાતા એમ. એટલે એવું છે, એટલે શેરડી નો ખાય પણ જીંજરા તો ખવાય ને. એટલે જો મસ્ત ઊભું થવાતું છે નહીં તો ખવાય. એટલે મારી માટે સ્પેશિયલ વિશાલ તમે ક્યાંક ગયા હોય ને તો પરાણે હું ગાડી ઊભી રખાવું કે વિશાલ મારે જીંજરા ખાવા છે, એમાં જીંજરા લઈ દો. અમને બેયને બહુ ભાવે. તે અત્યારે જો મસ્ત શેકાઈ ગયા છે, આળામાળા શેકીને હજી થોડાક કુણા થઈ જાય એટલે બહુ મજા આવે ખાવાની. તો આવી જ જાઓ બધા સબસ્ક્રાઈબરો અમારા મસ્ત જીંજરા ખાવા. મારે તમારી એક જરૂર થઈ છે મદદ, કારણ કે વિશાલ મારા બટરફ્લાય એક્સપર્ટ છે. તો મારું બટરફ્લાય તૂટી ગયું તો હરખું કરી દીધું છે. મેં ક્યારે કીધું? તો હરખું જ છે. हरखुद ही से ठीक दबाई दी धोई से. किधर जाना है? किधर जाना है? घूमने जाना है. घूमने जाना है सासरिया में. सासरिया में घूमने जाना है. ન્યા પપ્પા ઈ 4 વ્હીલ કાઢી જ લે એના બારી. એ સાસરિયામાં તો આમ હરખ થાય. એન્ટ્રી પાડી હોય જમાઈને. કે તો વિશાલ પાર્સલ બહુ મોટું છે ને 2 વ્હીલ માં આવે એમ છે ને ઈ ખોટી રિક્ષા કરવી. ફોરેનનું પાર્સલ છે. હા એ બધું આવું આ રીતે અમે તો આમાં આવી યાર જાય મુझे पार्सल यार. એટલે પપ્પા બહુ વધારે પડતું મોટું છે, એટલે 2 વ્હીલ માં આવીને ખોટું 2 પાર્સલ થાય છે, મોટા મોટા રિક્ષા કરવી પડે. તો મેં કીધું જાઓ થઈ એટલે બે કામ થઈ જાય. હા મેં કાઢી નથી તો ઈ નીકળી જાય. બે કામ થઈ જાય. બે કામ છે ભાઈ. વિશાલ ને આપણે પેટ્રોલ ને સમજી લેવું. હા જોર દીદી જો. અરે તો જો અત્યારે મસ્ત મોર્નિંગમાં આપણે નાસ્તા પાણી કરી જીંજરા વિંજરા ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. પપ્પા જીંજરા તમારી હાટું શેકી કાઢીને કમ્પ્લીટ કર્યા છે. શેકી નાખ્યા? આ શેકીને મેનમાં મમ્મીએ ખાઈ લીધા. મમ્મી કે આ તો શેકતી શેકશે એ કે હું શેકી નાખું અત્યારમાં તો શેકાઈ ગયા ને મા દીકરે ખાઈ હોત લીધા. અને થોડા ઘણા રાખ્યા છે તમારી હાટું, તમે ખાઈ લેજો પછી. પાકો પાકો હાલો. સારું હાલો હવે આપણે જઈએ મસ્ત જે આપણા પાર્સલ પેકેજિંગ છે અત્યારે એ કરી નાખીએ. અને પાછા બપોરે જે છે એ તો મારાથી થઈ જાય એમ છે, કારણ કે એ તો થોડા હોય, પણ આ એ કારે મોટું છે એટલે એ કરતા વાર લાગે. તો ચાલો જો આપણી કારે બહાર નીકળી ગઈ છે તો આપણે જઈએ. ફાઇનલી મારું યુકેનું પાર્સલ થઈ ગયું છે મસ્ત રેડી, જેમાં ટમેટાની વેફર 5 કિલો, તલની ચીકી, માંડવીની ચીકી, ડાળિયાની ચીકી, માંડવી પાક, કાટલું, ઘઉંના પાપડ, ઘૂઘરા, લીલી હળદર, આંબા હળદર ને સુખડી. આ પાર્સલ માટે મારે આજે વાડીનો પ્રોગ્રામ કેન્સલ કરવો પડ્યો. અને રવિવારે પાછું મને આમાં બોલાવી લીધો. તો કારણ કે જો 5 કિલો વેફર આવી ગઈ છે, એની નીચે પાપડ છે, અહીંયા માંડવી પાક, આની અંદર કાચું કાટલું, આની અંદર પાછો માંડવી પાક, આની અંદર ઘૂઘરા, આમાં સુખડી, અને અહીંયા આપણી હળદરો, આંબા હળદર, લીલી હળદર,
અને આની અંદર આપણી ત્રણેય ચીકીઓ, તલની ચીકી, માંડવીની ચીકી, ડાળિયાની ચીકી. તો ઓલ પાર્સલ આપણું ડન થઈ ગયું છે અત્યારે. 2 બોક્સ થશે એટલે પાછું મારે રાત્રે પાછું ઘરે લઈ જઈશ, ત્યાંથી પાછું મોકલવાનું હોય કુરિયરમાં. એટલે મેં કીધું આજે સન્ડે છે તો આજે મારાથી પોસિબલ થઈ જાય. પછી બપોર પછી તો વિશાલ મને ડ્રોપ કરીને જતા રહેશે 1 વાગે. તેવું પાછું મારું કરવાનું છે. હા, પછી અહીંયા ગુજરાતની અંદરના પેકિંગ બધા. તો ચાલો ફટાફટાનું પેકેજિંગ કરી લે, કારણ કે 9 વાગ્યાના અમે 2 નીકળ્યા હતા, 11 વાગી ગયા છે. હા, એ 11 વાગી ગયા. ચલો સારું, ચલો ફટાફટ કમ્પ્લીટ કરી લઈએ. પાર્સલ પેક થઈ ગયું છે. જેની મને આ માંથી 2 વ્હીલ મેનું આવે, આ હાટુ તમારે રિક્ષા કરવી પડે. નહીં વિશાલ? હજી વિશાલ તમને હું ગુલ્ફી ખવડાવી દે આજે. બસ ચડી ગયો. ગુલ્ફી ઘરે પડી જ છે. પપ્પા 2 લઈ આવ્યા, ઓલી પિસ્તા વાળી. તમારે જે ખાવું હોય આજે, બસ કારણ કે હજી મારું એક કામ બાકી છે, એ વિશાલ કરવા લાગશે. બેનનું પાર્સલ બહુ મોટું છે, બહુ મોટું થઈ ગયું અને મારે પતી ગયું. આજ મેં નતું, નકર વિશાલ મારી એકલી થી પછી ધીમે ધીમે ક્યારે કરી ફ્રેશ આઈટમ મળી છે. ગઈકાલે બનાવ્યું, ગઈકાલે જ બન્યું પેક છે, થયું, આજે નીકળી જશે. આજે નીકળી જશે અને સીધું હમણાં યુકે. સારું, ચલો હવે આપણે પાછા ઘર તરફ પ્રયાણ કરીએ. ચાલો જાય. ચલો ચલો, ફળિયું ખાલી ખાલી થઈ ગયું.
ફળિયું ખાલી થઈ ગયું, ફોરવું લઈ ગયું ને મારે કામે થઈ ગયું. મમ્મીનું કામ પતી ગયું. બાજરો વાવલો હતો ને તે મને એમ થાય પંખો અહીંયા હોય, ફોરવું લઈને આવ્યો તો બાજરા હાટું બહાર થોડી કઢાઈ સાચી વાત છે. ત્યારે બહાર વહી ગયું, અહીં વાવવા શાળામાં બેઠી તો યાદ આવી ગયું તાર પપ્પા આવ્યા, મેં કીધું બાજરો વાવલી નાખી. મને કે નારે નહીં તું શાળ નહીં, મારે કાંઈ નથી વાવલાવો. મેં કીધું વાવલવા લાગો ને ચોખ્ખો થઈ જાય, મારે મેં કીધું બપોરે ન થઈ રહી. મેં કીધું સાચી વાત છે. ફળિયું મોટું કેટલું લાગે? હવે લાગે જ ને. તો અત્યારે જો બધું કામ મસ્ત પતી ગયું. આ બે કામમાં જ મમ્મી આપણા ખોખા બહુ મોટા છે. પપ્પાથી ઉપડતા નહોતા. ઓહો 22 કિલોનું છે બે થી. એટલો વજન છે. એટલે 22 કિલો સામાન ને હારું થી મમ્મી હું એકલી ગઈ હોત ને તો 6 વાગે પાછી નો આવત. એકલા થોડું જવાય. એકલા થાય જ નહીં મારથી, બહુ જાજુ પેકિંગ હતું. હવે બધા નાના નાના છે ને એ એક બરાબર છે, એટલે એવું છે. તો અત્યારે જો મસ્ત મમ્મીએ મૂકી દીધું છે. આજે મારો ઓર્ડરની દાળ ખાવાનો મૂળ હાવ ડળી ગયો. આજે કે દૂની મને ઈચ્છા હતી દાળ ખાવાની, પણ હવે દાળ મમ્મી કહે કે કાલે એકાદશી છે તો હવે પ્રમદી અમે મા દીકરી ને પપ્પા આમ ત્રણેય હશું ને તે બનાવશું આપણે અડદની દાળ ને બાજરાના રોટલા. અહીંયા જો મસ્ત મમ્મીએ મૂળાની ભાજી મૂકી દીધી છે, તાવડી મારી તપે છે. તો ચાલો હવે બાજરાના રોટલા મસ્ત આપણે ઘડી લઈએ અને ઘઉંના પાપડ શેકી લઈએ, એટલે બપોરનું એ મસ્ત આપણે આવેલું. ચાલો ફટાફટ હવે રોટલા માંડી દે. ફાઇનલી અમારે બેગ પેકિંગની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આ વખતે થોડુંક મોટું લઈ જવું પડે એમ છે, કારણ કે વિશાલને છે અમારે 4 દિવસનો પ્રોગ્રામ, એટલે આ કાલ 15, 16, 17 ને 18, 19 સવારે અમરેલી પાછા રિટર્ન ફરવાના છે. તો મને કહે કે નાનું, મેં કીધું મોટું લઈ જાવ. આમાં એનો ઓલો જે બ્લેન્કેટ છે ને વિશાલ તમારો પેલા બ્લુ ઓઢતા, વ્યવસ્થિત સમાઈ જાય. એ બ્લુ બ્લેન્કેટ આવશે, પછી સ્વેટર ને તમારા 4 જોડી કપડાં, રૂમાલ ને એ બધું ઘણું ખરું એમ. બ્લેન્કેટ હોય ને તો તમને રાત્રે એટલી જ સુવાની મજા આવશે બસમાં. ઠંડી ન લાગે એટલે તો સારું. સારું. તો અત્યારે જો થોડા અમે ફ્રી છીએ, કારણ કે આજ તો હમણાં તો મારાથી રોવાઈ ગયું, કારણ કે હું 2 વાગ્યાની 2-2:30 વાગ્યાની વિશાલ ગયા ને પાક્કું 2:30 વાગ્યાની વ્લોગમાં અપલોડિંગ માટે મથું છું. તો અત્યારે 5:15 વાગ્યા છેલ્લે હું રોવા મળી. વિશાલ કહે કે ક્યારેક ક્યારેક એવું થયા કરે, એમાં રોવાય થોડું. પણ એમાં એવું થયું કે મારું બધું જે શેડ્યુલ હતું ને એમ ગોઠવેલું એ બધું ડોળાઈ ગયું, કારણ કે મારે 2:30 વાગે પાર્સલ પેકેજિંગમાં જવાનું હતું તે 6 વાગ્યા સુધી. તે બધું હવે હું 5:15 અહીંથી ઘરેથી નીકળું તો હું રિટર્ન કેટલા વાગે આવું. એટલે વિશાલ કહે કે અત્યારે આપણે જે બીજું કામ છે અધર એ આપણે પેક કરી લે, મારું બેગ પેક કરી લે, એટલે કાલે આપણે એટલું ઓછું. તો અત્યારે જો મસ્ત બેગ પેકેજિંગ કરી લઈએ. હા વિશાલ 2 જોડી લઈ જવાના નહીં, 3 જોડી લઈ જવાના ને 1 જોડી પહેરવાના, એવું ને? કાલે એક પહેરીને જવાના છે. હા, તો બસમાં જ દિવસ એ તો 15 તો વિયો છે આખો એમને. પછી 16, 17 2 દિવસ પહેરીએ. સારા પહેરીએ. પછી 18 પહેરવા જશે ને સવારે. હા, 18 બપોરે બસ. 18 બપોરની બસ હોય કા? તો ચાલો વિશાલનું બેગ પેકેજિંગ છે ફટાફટ આપણે કરી લઈએ. મારા રૂમ ને અમે બનાવી દીધો ટ્રાયલ રૂમ. ટ્રાય તો કરવું પડે ને. ટ્રાય તો વિશાલ મારે કે કરવું પડે ને. આમ જો મસ્ત બ્લુ ને બ્લેક આખી જોડી વિશાલ બહુ મસ્ત લાગે, કારણ કે હમણાં ન્યુ શોપિંગ કરી ને તો વિશાલ કે હું ટ્રાય કરીને તો બતાવું. શર્ટ તો આપણે મુંબઈ થી લીધો તો ઈ છે ઘાટકોપરથી. બહુ મસ્ત લાગે જો વિશાલ. હમણાં સુરત થી લીધું. આ જોડી લેતા જાવ આખી, એક આ એક ઓલી ઓરેન્જ વાળી, એક આ. 2 થઈ ગઈ. અને એક તો કાલ તો નોર્મલી અહીંથી સિમ્પલ પહેરીને જાશો, કારણ કે તો બસમાં જ કાઢવાનું છે. અને પ્રમદી તો બસમાંનું જ છે વિશાલ, તો હાલે એવી સિમ્પલ જ લઈ જાવ. જવાનું થાય સવારે ક્યાંક. હવે ભાઈ ફરેલા જ સોવો મૂકીને આમ કેમ આમ જીવ કેમ હાલે મૂકીને ફરવા જવાનો હે એ બધું ખાય. એકલા સારું ખાઈ આવી ફરી આવી. હાજી એમની પોતે છે ને જો હમણાં આવું જાય તો મતલબ આવી રીતે હોય તો બદલી પછી જે રીતે ફ્રી થયા હોય પછી તો ભૂખ લાગી હોય હારી, તો પછી તો ક્યાંક તો હમણાં જો સુરત ગયા તો બર્ગર ને એવું બધું ખાઈ આવ્યા, તો પછી મારે ખાવાનો ટાઈમ આવે ને કે હું કહું ને કે વિશાલ હાલો ને ક્યાંક આજ બહાર જાય, તો મને કે નહીં કે આપણે આજ ક્યાંય ને જવી, હમણાં મારે 3 દી તો બહાર ખાવાનું છે, પણ તમે મેં કીધું ખાવ છો, મારે કે ખાવાનું જ નહીં. હવે ચાલો હું તને એક गिफ्ट આપવાની છે. ओहो ચાલો બહાર. फाइनली अभी हम हो गए हैं हमारी मस्त सरप्राइज के लिए रेडी, तो चेंज वेंज भी कर लिया है हमने अच्छे से. अभी पता नहीं सरप्राइज क्या होने वाली है, तो चलिए चलते हैं बाहर और आप सभी को दिखाते हैं कि एक्चुअल सरप्राइज क्या है. जो भी बाकी रह गई थी, सूरत वाली सरप्राइज अभी बाकी रह गई थी, तो वो अभी विशाल हमें देने वाले हैं, तो पता नहीं क्या है, तो चलिए चलते हैं बाहर और दिखाते हैं. अभी बार આવી જો તો ઓહો એ તારે માટે કાઈ નથી. મને કેવું લાગ્યું? હા હું દેખાડું, મેં તો અંદરથી બધાને કહીને મેં મારી હાટું સરપ્રાઈઝ છે. મસ્ત શૂઝ લીધા જો. બહુ મસ્ત લાગે જો વિશાલ, જોરદાર. મને એમ છે મુંબઈ આ જોડી આખા આજ આમ બધું રેડી લાગે છે. જવાનું છે હવે તો. તમે ના પાડો, હા. થોડા બગાડવાના હોય. સાચી વાત છે, ના પાડો ગા પાડો લે પાછા. હા હવે તું બેસ તો જા. મસ્ત લાગે છે કામ. આમાં હોત છે કઈ ખાલી ફોકસ છે એનો.
ઓહો એ લે ઓહો કોના એ પાયલ ના આવા સરસ તો એ બહુ મસ્ત છે જોરદાર છે કો મને સોક્સ બોક્સ નીકાળીને ટ્રાય કરવા દો કેવા લાગે છે બહુ મસ્ત છે ઓ અરે કાલે સેમ માર મામી આવા પહેરીને આવ્યા હતા ને તો મેં કહ્યું ચપ્પલ તો બહુ મસ્ત છે બહુ સરસ જોરદાર દેખાય જો શૂઝ વિશાલ. ને બધું એક જ કંપનીનું લીધું છે ઓકે આપણે ચારે હાટુ એક જ કંપનીના છે એમ ને બહુ મસ્ત લાગે છે એકદમ કમ્ફર્ટેબલ છે રે તો એના તો પૈસા છે જોરદાર દેખાય જો ગમે અને હારું છે સાઈઝ આ થઈ ગઈ સાથે. બધી સરખી હા સાઈઝ એકદમ મસ્ત થઈ ગયો Okay. થોડા બોલે લીધા હોત ને તો મને ટૂંકા થાત એમ આ કમ્ફર્ટેબલ છે હાલો તો તમને ડંખ ન પડે બાકી આવા પટ્ટા હોય ને એમાં થોડું ઓલો ઇશ્યુ થાય તકલીફ થાય થોડી બધા ઓલું થાય મમ્મી ત્યાંથી ચામડી નીકળે થેન્ક યુ આમાં કઈ કમ્પ્લેન નહીં આવે ને હવે તારે નહીં અલે અમારે આ બેબી શોર ની ગિફ્ટ આપી દીધી વિશાલે હા એડવાન્સ કાલના વિડીયોમાં કોમેન્ટ હતી કે તમે પાયલને સાચો હોય કે વિશાલભાઈ એટલે મેં કીધું તમને તો થોડીક ન ખબર હોય મેં તો હું કઈ રીતે સાચવતો હોય હર વખતે આવી ગિફ્ટ આપીને થોડે સાચવતા હોય બધા શોખ કરતા હોય કાલે હા વિશાલ દીદી કહેતા હતા વિશાલ મમ્મી હું કીધું મને ઓલું કાક બધું બદામનું ને એ બધું કહેતો હતો ને હા હા ટાઈમે ટાઈમે બધું યાદ કરાવે એમ. અને મેં ખાધું કે નહોતું ખાવા વાળા તો ખાતી નથી એમ કઈક વાત થઈ ગઈ હા હા એટલે વિશાલ દીદી બધા હતા ને હવે તમારે ઓલું ખાવાનું બાકી રહી ગયું હતું તો વિશાલ મને ટાઈમે ટાઈમે યાદ અપાવે આ પી લેવાનું આ ખાઈ લેવાનું ઓલું પલાળેલું છે તારી હાટું પલાળે ઈ મારી હાટું રાત્રે એટલે ગમે એવા થાયકા હોય ને તો કદાચ મને આળસ આવે પણ ઈ આળસ ન કરે મારી માટે પલાળી દે એમ એટલે જેટલું હું મારી કેર ન કરું એટલું વિશાલ કરે છે એટલે બેન કહેતા હતા કે બહુ વિશાલ બહુ ધ્યાન રાખે છે તારું એમ ધ્યાન રાખેલું વિશાલ બહુ ધ્યાન રાખે પાયલને મને હકીકત છે એ વસ્તુ કે જે બહુ બધા મને લોકો કોમેન્ટ કરતા હોય કે ભાઈ વિશાલભાઈ તમે પાયલને સાચું તો વાંચું છું કોમેન્ટ હા, હા. પણ જેટલું દેખાતું ન હોય ને એટલું બેકગ્રાઉન્ડમાં એ સાચવતું હોય કેમ આપણને ભગવાનનું દેખાતું ન હોય તો હા. ભગવાન આપણને કેટલા સાચવે છે પણ પડદા પાછળ ઈ જે કરતા હોય ને આપણે હારા હાટું જોઈએ એમ તો અમારે વિશાલ પડદા પાછળ મારા માટે જે કરતા હોય ને ઈ બધું બહુ સારું હોય હા એવું હોય જ થોડું ઘણું તો વિશાલ બાકી ગમી ગયા મને બહુ હો. લાગે છે બહુ મસ્ત બહુ તારે. મસ્ત અને એકદમ બહુ કમ્ફર્ટેબલ છે હો. હા ગાદી વાળા છે ને ગાદી વાળા છે એટલે આ બરાબર ગિફ્ટ છે મારી માટે એમ હા. કે એટલા કમ્ફર્ટેબલ છે બધા મારા જે અત્યારે સ્લીપર ને બધું તારે છે. લાવ્યો એટલે માટે કે મને યાદ આવ્યું હતું ત્યાં અમે ગયા ને શૂઝ ની દુકાને તારે હમણાં તૂટી ગયા છો ને એક ચપ્પલ હા ઈ આવા જ હતા હા આવા મને જ કાલ રોઈ આરો એવું કે ખબર હા. ઓલા ધોળા ચપ્પલ આયા હતા ને કે પરું હેઠે હા. મને કે પાયલના ચપ્પલ કેમ પડ્યા છે નો પહેરી ગઈ કે બે બીજા પહેરીને ગઈ છે એ કે તારે મામી થાય ને કે પણ એ બે અહીંયા આવે ને ઈ white ચપ્પલ ઈ જુતી એને બહુ હા. ગમે છે બે બે છોકરીઓ પહેરે કેમ છે આયા પડ્યા છે નો પહેરી ગઈ મેં બીજા પહેરી ગઈ છે તો ફાઇનલી થેન્ક યુ સો મચ બહુ મસ્ત લીધા છો બહુ Ready? ગમ્યા મને થેન્ક યુ દીદીની ચોઈસ હશે વેલકમ હા અમારી બંનેની છે બેનની એટલે જ ને અને બહુ કમ્ફર્ટેબલ છે serious. દીદીને પણ એક ગિફ્ટ કરીને મેં શૂઝ આપ્યા ખબર છે તને હા હા બ્લોગમાં મૂક્યું હશે હા આ તમારે ત્રણેયના actual સરખા છે shoelace વગરના અને આકા જીજુએ પણ આવા જ સેમ શૂઝ પણ લીધા આ છે કલર જ એવો છે કે જે બધા ઉપર જાય વિશાલ વ્હાઈટ કરતા બહુ સરસ કલર દૂરથી કોઈકને બ્લેક લાગે મેલો નો થાય મેલો નો થાય મમ્મી ઓલા જે વ્હાઈટ છે ને ઈ કેવા મેલા થાય છે તો ઈ મેં બ્લેક જ કહેતી હતી પણ ઈ કે નહીં વ્હાઈટ લેવા ઓકે મારા મમ્મીનું રેડી મુંબઈ નો આ કાઢ નાખવાના છો પાછા આજ પહેરીને જવાના છે તો મસ્ત મારી બેબી શોર ગિફ્ટ આવી ગઈ જોરદાર હા. એડવાન્સ એડવાન્સ હજી તો બહુ બધી ગિફ્ટ્સ આવશે હા, હા. પણ એ વિશાલ દેતા રહે ધીમે ધીમે આ તમારી મમ્મી કહે હા. કે ખારી વાત નીકળી દે કે ગિફ્ટ લેવાની તો મારી મમ્મી કહે કે વિશાલ જે માંગે ને એને લઈ દેવાનું તારે gift માં એમ મેં કીધું હર કોડી મેં આવડી આવડી ફરમાઈશ કરી તો મેં કીધું હું કરું એવું છે તો થેન્ક યુ બહુ હવે મસ્ત bag pack કરી દઈએ આપણે? બેગ અધૂરું છે અમારું હા ચાલો બાકી આ મારા બરોબર ને શૂઝ બરોબર બરોબર મારે બરોબર બરોબર હો. બહુ મસ્ત નવા નવા છે એટલે આપણે અંદર પહેર્યા છે લગન નો હોય હા વિશાલ બહુ મસ્ત છે હો. આવો હોય ને એકદમ કમ્ફર્ટેબલ લાગે ફૂલ કમ્ફર્ટેબલ 110% હા તો ચેલેન્જ રાખી જવાય હે ને અરે સિરિયસલી બહુ મજા આવે છે હા આ એકચ્યુઅલ દાદી વાળા જે ઓલા ઉષા માસી કે ઉષા માસી પાસે સેમ આવે છે હા હા હવે બે પાસે હરખા થઈ ગયા માસી પાસે ઓકે આ કંપની એક છે આમાં છે કંપનીનું નામ કઈ છે એન ઉપરથી હોય તું કઈક હિમન્સ છે આમાં છે આમાં અચ્છા એમાં છે આમાં નથી મારા બોક્સમાં હતી હા બહુ મસ્ત થેન્ક યુ હા, હવે હું welcome. રાજીન રેડ થઈ ગઈ જેટલું રોયું ને એટલું મને વસૂલ થઈ ગયું રેડી હવે બેગ બેગ કરી દે આ બધું હાલો, હાલો, મારું આ ભેગું જો છે અમારે ટ્રાયલ રૂમ બનાવ્યો છે હા. ફટાફટ હું ફ્રી કરીને હવે રસોઈ માટે 5:45 થવા આવ્યા છે હા, ચાલો. લિટરલી આઈ લવડ ઇટ મારી ગિફ્ટ એટલી મસ્ત મને મળી ગઈ બહુ મસ્ત લાગે છે વિશાલ પાછી તો પાયલ મને પૂછે છે કે એ તું ભોળું થઈ જાય એટલે તો કહું છું પણ પહેરવા દે
મને પૂછે છે કે આ મેન્સ ના છે કે ગર્લ્સ ના છે કે નહીં એમ નથી મને દે તો હું પહેરીને બતાવું લેડીઝ વેર છે લેડીઝ પોળું થઈ જાય પોળો થઈ જાય તો અરે ઉભો ઉભો લેવરાવું નવા વિશુ આ મન થઈ જાય યાર મને એ તો બહુ કમ્ફર્ટેબલ છે જો આ લેડીઝ પહેરે નહીં નહીં પણ થોડા મોટા એ વચ્ચે ઓલું આ હતા તમારી માટે પણ હતા નથી કઈ કામ પણ ના મારે શૂઝ ની જરૂર નથી મારી પાસે ઓલરેડી વિશાલે મને લઈ દીધા જ કા વેસ્ટ સાઈડ માંથી પેડા જ છે ને ઈ પહેરો માપે બે જોડી છે માપે બ્લેક છે અને પિંક છે મારી પાસે 3 જોડી થઈ ગઈ એક લોફર છે એક આ છે એ હારે white છે અને બીજા તે આપેલા એ છે એ ઓ 4 જોડી ઓ પપ્પા ના વાજો પપ્પાને કહેવાનું નથી કટિંગ માર દે પપ્પા જશે ને લોગમાં. મને કે પપ્પાને એટલે નથી બતાવ્યું આ બધું કે બહુ ખર્ચો કરે ના ના ખર્ચો ઓફરમાં હતા ને એટલે આપણે લીધા. અને પછી ચારે લીધા જ કારણ કે હવે પછી અને મારા તો તૂટી ગયા હતા એટલે હમણાં બેબી શોર ફંક્શન આવશે એટલે વિશાલ ને પહેરાય એટલે મારે તે મારે તૂટી ગયા હતા એટલે વોશેબલ છે એટલે મેં લીધા મારે વધારે મેલા થતા હોય તમારે વધારે અને વિશાલ મેલો નહીં થાય કલર એટલે જ ને બહુ સરસ છે હો અને કંપનીના છે એટલે ટકાવે સારા ઓકે ચાલો બેગ પેક ફાઇનલી કરી થેન્ક દઈએ. યુ મને તો કાઢવાનું મન જ ન થતું હું એક પહેરવા માંડું હા. મસ્ત છે બહુ કમ્ફર્ટેબલ છે હો સાઈઝ બધી થઈ ગઈ ને complete? કમ્પ્લીટ હો ડન પાછા મને કહે કે ચપ્પલમાં મેં આવીને પૂછ્યું એમાં આવીને તો બધાને ખબર છે અમારા બંને વચ્ચે ઝઘડો થઈ ગયો તો થોડો ઘણો નોકઝોક હાલતી જ હતી તો મને કહે કે કપડાં મને તો રાહ હતી ચપ્પલની એમ કે બધામાં જોયું હતું કે એ લોકો ચપ્પલ લેતા હતા. મારી માટે ચપ્પલ લીધા હશે એ લોકોએ તો ચપ્પલ લઈને મતલબ એને બહાર કાઢ્યા ઓલા બ્લેક કલરના જે છે એ અને મારે કે મને કે તારી સાઈઝ કે તને નો થયો હોય તો હું મારી કે સુરત પાછું બદલાવા જાઉં એ કે મોટા હોય નાના હોય તો તું પહેર મેં કીધું પછી મને ખીચડી મેં કીધું નો જ પહેરું ને મેં કીધું તો એ કે એટલે નથી લેવો તારી હાટું મેં કીધું મેં સાઈઝે મોકલી હતી વિશાલને અને આવી રીતે આમ કરીને આમ એક વેતની સાઈઝ મોકલી હતી મેં કહું આટલું મારું માપ છે મેં કીધું આ સાઈઝ પ્રમાણે તમે લેતા આવજો મેં કહું સાઈઝ મોકલી હતી તો એને આઈડિયા નહીં આવ્યો હોય મેં ના પાડી હતી ને મેં કીધું નથી લાવ્યો એટલે તું રોવા મળી તો એટલે પછી મને કાંઈક તો બાધાબાધી થઈ ગઈ હતી ગઈકાલ રાત વાળી લિપસ્ટિક બાબતે ઈ ખોટું લાગી ગયું અને મારે હાટું ખાલી કપડાં જ લાવ્યા બીજું કઈ ન લાવ્યા તો ઈ ખોટું લાગી ગયું પછી પાછું હરખું થઈ ગયું જો કે તો આજે પાછી મસ્ત સરપ્રાઈઝ મળી ગઈ સારું હાલો હવે તમે નીકાળો એટલે હું ભરતી થાઉં બેગમાં ચાલો ચાલો પેક અને પછી રસોઈ માંડીને મારું આજે જવાનું પતાવવાનું છો પેકિંગ કરવાનું સારું. પેકિંગ તો થોડું ઘણું છે એ કરીએ ફાઇનલી આવી ગયા છીએ આપણે કિચનમાં મસ્ત આપણું ગિફ્ટનું કામ વામ બધું એ બધું પતાવી અને અહીંયા બને છે આપણી રાતના ડિનરમાં મસ્ત કાઠિયાવાડી કઢી અને અહીંયા આપણી વેજીટેબલ ખીચડી કે જેને આપણે ગિરનારી ખીચડી કહીએ અને આમાં બધી જ દાળો આપણે લઈ લીધી છે મસ્ત વોશ થઈ ગઈ છે અને અહીંયા આપણને ભાવ તો બધા વેજીટેબલ આપણે લઈ લેવાના મારી પાસે જે વેજીટેબલ અવેલેબલ હતા એ બધા વેજીટેબલ મેં લઈ લીધા છે ચલો વિશાલ ગયા છે સલૂનમાં કારણ કે કાલ મુંબઈ જવું છે તો પછી ફ્રી નથી તો મેં કીધું રસોઈ બને ત્યાં તમારી પાસે ટાઈમ છે તમે કરાવતા આવો તો એ આવે એ પહેલાં આપણે મસ્ત કઢી ખીચડી બનાવીને રેડી કરી લઈએ મસ્ત આપણે ઘઉંના પાપડ એટલે તો બહુ એન્જોય થઈ જવાની છે રાતના મેનુમાં એન્જોય થાય પછી આપણે કામકાજ ચાલુ કરવાનું છે તો ચાલો ફટાફટ આપણે કઢી અને ખીચડી બનાવીએ ઇન ધ એન્ડ અમારા ઘઉંના પાપડ કાઠિયાવાડી કઢી છાશ અને અહીંયા મસ્ત અમારી વેજીટેબલ ખીચડી બનીને રેડી થઈ ગઈ છે અને વિશાલ અમારે હજી આવ્યા નથી બસ હવે ઓન ધ વે છે ચાલો ભગવાનને થાળ ધરી દઈએ અને થોડીક વાર બેસે ત્યાં વિશાલ આ જગમગે છે હે હીરો જગમગે છે મુંબઈ જવું કે વાતું જાવું છે ને એટલે તો વાત છે બગા રૂપે ઘટે અત્યારે મારી ને મમ્મીને તો બટા જતી આવે કારણ કે બેય ને સૌથી જલ્દી ભૂખ લાગી હતી મને બહુ ભૂખ લાગી હતી ભૂખ તો અરે ક્યારના પણ મેં કીધું વિશાલ આવે ને ત્યાં મેં કીધું મારે થોડું પાર્સલ પેકેજિંગ નું હતું ને મેં કીધું પતાઈ નાખું ત્યાં તમે આવી ગયા અત્યારે ખીચડી કઢી બહુ મસ્ત બને હે ને ખીચડી કઢી મસ્ત પાપડ ને વાતાવરણ એવું પપ્પા ઠંડુ છે આજ તો વધારે ઠંડી છે કા કાંઈ ઘટે નહીં એટલે- એટલે કઢી ખીચડી પાપડના મૂળો મમ્મી સ્પેશિયલ દેશી ખાણો દેશી ગાણું પપ્પા ને અમારે મૂળો અમારે હવાર બપોર હાથ ત્રણેય ટાઈમ હાલે તમારે ત્રણેય નો હાલે કાઠિયાવાડી હોય ને એને કાંઈ માટે હાલે મૂળા સાચી વાત છે તો એવું છે તો ચાલો અત્યારે આવી જ જાઓ બધા મસ્ત ગરમા ગરમ કઢી ખીચડી પાપડ અમારા ઘઉંના સ્પેશિયલ અને છાશ જમવા અહીં તમે જોઈ શકો છો કે ધારા દીદીએ મસ્ત આપણને શ્રી કૃષ્ણના આપણને ઊનના વાઘા મોકલાવ્યા હતા અને મમ્મીએ પહેરાવી હોત દીધા છે મમ્મી ભગવાન હવે ઠંડી નહીં હોય એકદમ જોરદાર એટલા મસ્ત લાગે છે અત્યારે ત્યાં આમ જોતા જ રહીએ ભગવાનને 2 જોડી હમણાં ગરમ ઓલા વાઘા થઈ ગયા છે હવે તો રોજ અલગ અલગ હમણાં શણગાર સજવાના છે ગમે એ પહેરે મસ્ત જ લાગે શ્રી કૃષ્ણ